ભગવાને બહુ આપ્યું હોય અને તમારા ઘરવાળાની બહુ સરસ પ્રગતિ થઈ હોય ને બહુ મહેનત કરી હોય, તમારા દીકરાએ, તમારા પતિએ, આ બધાએ બહુ મહેનત કરી હોય ને ભગવાને તમને બહુ સરસ સુખના દિવસો આપ્યા હોય, હું તો કહું તમે તમારે પહેરો ને 10 તોલાનો હાર કરાવો ને, જાઓ ને, પણ નવો નવો હાર લઈ આવો ને. તો આપણા ઘરના મંદિરમાં માં ઉમિયા બેઠા હોય, રાધા કૃષ્ણ બેઠા હોય, માં પાર્વતી, માં જગદંબાનું સ્વરૂપ, કોઈને કોઈ માતાજીનું સ્વરૂપ હોય, એ હાર પેલો માતાજીને પહેરાવીએ કે હે માં કુળદેવી, હે માં ઉમિયા, તારી કૃપા, તારા આશીર્વાદના પંજા અમારા ઉપર હતા ને તો અમારા ઘરમાં સુખ આવ્યું છે. માં, આ સરસ મજાનો સોનાનો હાર અમારા ઘરમાં આવ્યો છે, પેલો હું તમને અર્પણ કરું છું. એ હાર ભગવાનને પહેરાવો અને પછી તમારે બાયું લીલા લેર કરો. कहवानो जीवन में जे सुख विरोधी नहीं है, हम आनंद विरोधी नहीं है. आनंद करिए, सुख करिए, जलसा करिए, बधु मौज करिए, पण आ बधाईनी वच्चे मारो ईश्वर केंद्र में छे, आ बधाईनो देनारो मारो भगवान छे, ए स्मरण साथे आ बधु आनंद करिए.